નમસ્તે મિત્રો, જો તમે એસએમસી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. આવા જ બીજા વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. એમસીક્યુ રિલેટેડ ટુ પોલિયોમાઇલાઇટિસ. 1. પોલિયોમાઇલાઇટિસ કયા વાયરસ દ્વારા થાય છે? એ. પોલિયો વાયરસ 1, બી. પોલિયો વાયરસ 2, સી. પોલિયો વાયરસ 3, ડી. ઉપરના તમામ. અહીં સાચો જવાબ જે છે ડી. ઉપરના તમામ. બીજું, પોલિયોમાઇલાઇટિસ માટે કઈ સારવાર મુખ્ય અને અગત્યની છે? એ. ઇમ્યુનાઇઝેશન, બી. ફિઝિયોથેરાપી, સી. સાયકોથેરાપી, ડી. ઓક્યુપેશનલ થેરાપી. અહીં સાચો જવાબ છે એ. ઇમ્યુનાઇઝેશન એ પોલિયોમાઇલાઇટિસ માટે મુખ્ય સારવાર છે. 3. પોલિયોના રોગના કેસો મોટે ભાગે કઈ સિઝનમાં વધુ જોવા મળે છે? એ. શિયાળો, બી. ચોમાસું, સી. ઉનાળો, ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે બી. ચોમાસામાં સૌથી વધારે કેસો પોલિયોના જોવા મળે છે. 4. પોલિયોના રોગ સામાન્ય રીતે કેટલી ઉંમર સુધી વધુ જોવા મળે છે? તો એના ઓપ્શન છે એ. 6 માસથી 3 વર્ષ, બી. 3 વર્ષથી 6 વર્ષ, સી. જન્મથી 6 માસ, ડી. 1 પણ નહીં. અહીં સાચો જવાબ છે એ. 6 માસથી 3 વર્ષ, એટલે કે 5 વર્ષથી નાના બાળકોમાં મુખ્યત્વે પોલિયોના રોગ જે છે એ વધુ જોવા મળે છે. 5. પોલિયોમાઇલાઇટિસને અટકાવવા કઈ વેક્સિન આપવામાં આવે છે? એ. ઓપીવી, બી. આઈપીવી, સી. પીસીવી, ડી. એ અને બી બંને. સાચો જવાબ છે ડી. ઓપીવી અને આઈપીવી બંને જ પોલિયોમાઇલાઇટિસ માટે આપવામાં આવે છે. 6. પોલિયો વેક્સિનના એક વાયલમાં કેટલા ટીપા પીવડાવી શકાય છે? એ. 15 થી 17, બી. 12 થી 18, સી. 18 થી 20, ડી. પૂરા 20. તો અહીં સાચો જવાબ છે સી. 18 થી 20. 7. એચઆઈવીના ચેપવાળા બાળકને કેવા પ્રકારના પોલિયોની રસી આપવામાં આવે છે? એ. ટ્રાઇવલન્ટ ઓરલ પોલિયો વેક્સિન, બી. ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, સી. પલ્સ પોલિયો વેક્સિન, ડી. એ અને બી બંને. અહીં સાચો જવાબ છે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, એટલે કે આઈપીવી વેક્સિન જે છે એ એચઆઈવી વાળા ચેપવાળા બાળકને આપવામાં આવે છે. 8. નીચેનામાંથી કયો રોગ માટે ભારતને WHO દ્વારા રોગમુક્ત જાહેર કરાયેલ છે? એ. મિઝલ્સ, બી. લેપ્ટોસ્પાયરોસિસ, સી. ગિની વર્મ્સ, ડી. પોલિયો. અહીં સાચો જવાબ છે ડી. પોલિયો. WHO દ્વારા પોલિયોને રોગમુક્ત તરીકે જાહેર કરવામાં આવેલ છે. 9. પોલિયો કયા પ્રકારનો રોગ છે? એ. બેક્ટેરિયલ, બી. વાયરલ, સી. ફંગલ, ડી. પરજીવી. સાચો જવાબ છે બી. વાયરલ. 10. પોલિયો મુખ્યત્વે શરીરના કયા ભાગને અસર કરે છે? એ. હૃદય, બી. ફેફસા, સી. નર્વસ સિસ્ટમ, ડી. કિડની. સાચો જવાબ છે સી. નર્વસ સિસ્ટમ. પોલિયો ફેલાવવામાં મુખ્ય માર્ગ કયો છે? એ. હવામાંથી, બી. દૂષિત પાણી અને ખોરાકથી, સી. મચ્છરથી, ડી. લોહી દ્વારા. સાચો જવાબ છે બી. દૂષિત પાણી અને ખોરાકથી પોલિયો જે છે એ મુખ્ય ફેલાય છે. 12. પોલિયોથી બચવા માટે કઈ રસી આપવામાં આવે છે? એ. બીસીજી, બી. ડીપીટી, સી. ઓપીવી, ડી. એમએમઆર. સાચો જવાબ છે સી. ઓરલ પોલિયો વેક્સિન. 13. 2 ટીપા જીવનના કઈ રસી માટે કહેવામાં આવે છે? એ. ખસરા, બી. પોલિયો, સી. ટીટેનસ, ડી. હેપેટાઇટિસ. સાચો જવાબ છે બી. પોલિયો. 14. પોલિયોના સામાન્ય લક્ષણો કયા છે? એ. પગમાં નબળાઈ, બી. કાનમાં દુખાવો, સી. દ્રષ્ટિ વધવી, ડી. દાંતમાં સડો. સાચો જવાબ છે એ. પોલિયોના સામાન્ય લક્ષણોમાં પગમાં નબળાઈ થાય છે. 15. વિશ્વ પોલિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? એ. 5 જૂન, બી. 24 ઓક્ટોબર, સી. 1 ડિસેમ્બર, ડી. 7 એપ્રિલ. સાચો જવાબ છે બી. 24 ઓક્ટોબર. 16. પોલિયોનું સંપૂર્ણ નામ શું છે? એ. પોલિયોમાઇલાઇટિસ, બી. પોલિયો આર્થરાઇટિસ, સી. પોલિસાર્કોમા, ડી. પોલિડેક્ટેલી. સાચો જવાબ છે એ. પોલિયોમાઇલાઇટિસ. 17. ઓપીવીની સંપૂર્ણ અર્થ શું થાય છે? એ. ઓરલ પોલિયો વેક્સિન, બી. ઓપન પોલિયો વેક્સિન, સી. ઓરલ પ્રિવેન્શન વેક્સિન, ડી. ઓર્ગન પોલિયો વેક્સિન. સાચો જવાબ છે એ. ઓરલ પોલિયો વેક્સિન. 18. આઈપીવીનો સંપૂર્ણ અર્થ શું થાય છે? એ. ઇન્ટરનલ પોલિયો વેક્સિન, બી. ઇન્જેક્ટેબલ પોલિયો વેક્સિન, સી. એનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન, ડી. ઇમ્યુન પોલિયો વેક્સિન. સાચો જવાબ છે સી. આઈપીવીનો ફૂલ ફોર્મ જે છે એ થાય છે ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન.
19. પલ્સ પોલિયો પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે? એ. મલેરિયા ઘટાડવો, બી. પોલિયોનું ઉન્મૂલન અને સી. ડેન્ગ્યુ રોકવું, ડી. પોષણ સુધારવું. સાચો જવાબ છે બી. પોલિયોનું સંપૂર્ણ ઉન્મૂલન થવું. 20. આઈપીવીમાં કયા પ્રકારનો વાયરસ હોય છે? એ. જીવિત વાયરસ, બી. મૃત ઇનએક્ટિવેટેડ વાયરસ, સી. ફંગસ, ડી. બેક્ટેરિયા. સાચો જવાબ છે બી.